નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 31/5/2026। આજે આપણે આવ્યા છીએ પાલીતાણા એટલે કે શ્રીરામ એગ્રો કેમિકલ્સ નિલેશભાઈ ગોહિલને ત્યાં। ખેડૂત મિત્રો, નજીકમાં જે છે હવે ચોમાસું આવી રહ્યું છે અને જે છે આપણે કપાસ તથા મગફળી જેવા છે વિવિધ પ્રકારના જે પાકો કરતા હોઈએ છીએ, તો એની અંદર ખાસ કરીને જે છે આપણે નિંદામણ એટલે કે ખડની સમસ્યા આવતી હોય છે। તો અગાઉ જે છે આપણે કઈ દવાનો ઉપયોગ કરવી તો આપણે જે છે ખડ ન થાય અને આપણે ખ્યાલ છે કે હાલમાં જે છે મજૂરની ખૂબ મોટી સમસ્યા છે। તો એના માટેની જે છે સંપૂર્ણ માહિતી જે છે આજે આપણે નિલેશભાઈ પાસેથી મેળવશું કે કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો। તો એક તમારો પરિચય આપો। નમસ્કાર, મારું નામ નિલેશ ગોહિલ, શ્રીરામ એગ્રો કેમિકલ, તળાજા રોડ, પાલીતાણા। બરાબર છે નિલેશભાઈ, હવે જે છે કપાસનું જે છે ખેડૂત મિત્રો 5% જે છે વાવેતર અત્યારે કરી ચૂક્યા છે અને બાકી જે છે ચોમાસામાં વાવેતર કરશે તો જે છે ખડની મોટી સમસ્યા હોય છે, કારણ કે આજે મજૂર મળતા નથી। તો આપણે કઈ દવાનો ઉપયોગ ખેડૂત મિત્રો કરે તો જેનાથી જે છે ખડ ઓછું થાય? એમાં નિંદામણ એક આપણે ખેતીમાં ગણાય તો એક મોટું અવરોધ અને નુકસાનકારક વસ્તુ છે। નિંદામણથી તમારે 25 થી 30% ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે। અત્યારે આપણે જેમ બને તેમ મજૂરી ખર્ચ ઓછો થાય એ ખાસ વસ્તુ આપણે જોવાની હોય છે। બરાબર છે। અત્યારે આપણે મગફળી છે, કપાસ છે, એમાં 2 થી 3 રીતે માણસો વાવેતર કરતા હોય છે। ઘણા ઓરવીને કરે છે, ઘણા કોરામાં વાવે છે। તો એમાં અત્યારે આપણે બાસાલીન આપણે જે મતલબમાં કહીએ છીએ પેન્ડિલિન, 2 પ્રકારની અત્યારે બાસાલીન મતલબમાં માર્કેટમાં ઉપલબ્ધ છે, 30% અને 38%। જેમાં આપણે પહેલાં 30%ની વાત કરીએ તો 30% પેન્ડિલિન જે છે આવે છે એને તમારે ભેજ મતલબમાં હોય, પાણી જેમાં આપવાનું હોય અથવા તો પાણીમાં તમારે આપવું હોય તો એને 30% આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને કોરામાં આપણે ઉપયોગ કરી શકતા નથી। માનો કે કોરામાં આપણે ઉપયોગ કર્યો હોય સ્પ્રેમાં અથવા તો એને તમારે 2 થી 3 દિવસમાં પાણી અથવા પિયત આપવું જરૂરી છે। એ પછી આ જે છે તમારે 50 થી 60 ml પંપે નાખી શકો છો, પાણીને ટાંકીમાં નાખી શકો છો। આપણે વીઘામાં 200 થી 250 ml મતલબમાં દવા જાવી જરૂરી છે। એ પછી આપણે આવે છે 38% પેન્ડિલિન CS ફોર્મ્યુલેશનમાં, જે ઘાટી આપણે બાસાલીન મતલબ ખેડૂત મિત્રો કહે છે ઘાટી બાસાલીન, યુપીએલનું દોષ ઉપર આવે છે, BSFનું સ્ટોમ્પ એક્સ્ટ્રા આવે છે, એની જે આપણે વાત કરીએ તો એને તમારે કોઈ પણ જગ્યાએ યુઝ કરવો હોય તો એને ખાસ કોરાની અંદર જ ઉપયોગ કરવો, એને ભીનાની અંદર ઉપયોગ કરવો નહીં। જેમાં પિયત આપી દીધું હોય એમાં એનો કોઈ ઉપયોગ કરવો નહીં। કોઈ પણ આપણે કપાસ કે ઓરવણું કરતા હોય તો એને કોરાની અંદર પહેલાં પંપે કરીને સ્પ્રે કરી દેવાનું, પંપે 70 ml નાખી દેવાનું, વીઘે 3 પંપ જેવું સ્પ્રે કરી દેવાનું, એટલે વીઘે 200 થી 250 ml દવા જાવી જોઈએ। આની અંદર તમે સ્પ્રે કરશો એટલે 2 પ્રકારનું ખડ નહીં ઉગે। આ એક જે છે CS ફોર્મ્યુલેશન છે પેન્ડિલિન 38%, એનું તમારે જમીનની ઉપર એનું આખું લેયર બની જાય છે। જ્યારે એનું પાણી મળશે એટલે એક તમારે આખું લેયર બનાવી નાખશે અને તમારે કોઈ પ્રકારનું ખડ ઉગવા નહીં દે, બરાબર। અને એ સિવાય અત્યારે નવી ટેકનોલોજીમાં આપણે જઈએ તો આપણી પાસે ઇસીબાર કંપનીનું ઇચીકીલ છે, બરાબર છે, નવી જ ટેકનોલોજી આખી વસ્તુ છે। આને તમારે છે પાણી આપ્યા પછી ઉપયોગ કરવાનો છે, પણ આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે 72 કલાકની અંદર આનો સ્પ્રે તમારે થઈ જવો જરૂરી છે। આનો મોડા ઉપયોગ કર્યા પછી આમાં કાંઈ તમને રિઝલ્ટ ઓછું મળશે। પાણી આપ્યાના 72 કલાકની અંદર આનો સ્પ્રે કરી નાખવાનો, 60 થી 70 ml પંપે નાખી અને આનો સ્પ્રે કરી દેવાનો, એટલે તમારે આમાં પણ કોઈ પણ પ્રકારનું ખડ નો ઉગાવો, વીઘે 3 થી 4 પંપનો સ્પ્રે કરવાનો, બરાબર છે। બીજું ખાસ કે નિલેશભાઈ, અમુક ખેડૂત મિત્રો જે છે કપાસ ઉગાડી દીધા છે તો એમાં જે નિંદામણ થતું હોય ખડ, તો એના માટે જે છે આપણે કઈ દવાનો ખેડૂત મિત્રો ઉપયોગ કરી શકે, કઈ કંપનીનો આવે છે? એની માટે નિંદામણ ઉગી જાય પછી બંને પ્રકારનું ખડ ઉગે છે, કૂપળાવાળું ખડ ઉગે અને ગોળ પરનું ખડ ઉગે, ગોળ પરનું ખડ, બંને પ્રકારના ખડ ઉગતા હોય છે। બંને પ્રકારના ખડ હોય તો ઘરડા કંપનીનું ચેકર્સ નામની પ્રોડક્ટ આવે છે, એમાં તમારે પંપે 40 ml નાખી અને ભેજ જ્યારે હોય, ખાસ ભેજ હોય ત્યારે દવાનો સ્પ્રે કરવો, 40 ml પંપે નાખી અને ખડ સંપૂર્ણ રીતે પલળી જાય તે રીતે એનો છંટકાવ કરવો એટલે તમને પૂરેપૂરું રિઝલ્ટ મળશે। અને એની સાથે તમારે ખાસ સ્ટીકરનો ઉપયોગ કરવો હિતાવહ છે। કપાસ કેટલા દિવસનો થાય પછી આપણે ઉપયોગ કરી શકીએ? તમે 5 થી 10 દિવસનો થાય તો પણ ઉપયોગ કરી શકો છો અને કોઈ પણ પ્રકારની આડઅસર નથી હોતી, બરાબર છે। ખડ મતલબમાં નાની અવસ્થામાં હોય, 5 થી 7 પાનની અવસ્થામાં હોય ત્યારે એનો ઉપયોગ કરી લેવો જરૂરી છે। ભેજ હોવો જરૂરી છે, ખાસ ભેજ હોવો જરૂરી છે, બરાબર છે। ખેડૂત મિત્રો, ભેજ હોવો ખાસ જરૂરી છે। ખૂબ સારી દવા આવે છે અને સારી કંપનીનું છે ઘરડાનું। તો ખેડૂત મિત્રો, જો તમારે આના વિશે વિશેષ માહિતી મેળવવી અથવા તો તમારે મંગાવવી હોય તો નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો। તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આવેલું છે બેલ આઇકોન છે, દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે।